નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 2 છોરી અને પ્રાયશ્ચિતનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, સોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે. જવાબમાં આવશે પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયે. બીજો પ્રશ્ન, સોનાના કડામાંથી 1 તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તેમાં જવાબ આવશે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ખોટું કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તેમાં જવાબ આવશે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. ચોથો પ્રશ્ન, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તેમાં જવાબ આવશે નોકરના પૈસા ચોરવાની. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તેમાં જવાબમાં આવશે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી તેમનું દેવું ચૂકવવા માટે તેમણે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવા તેમના ભાઈને સાથે આપ્યો હતો, પરંતુ તે પછી તેમણે ખૂબ પછતાવો થાય છે. તેથી તેઓ પ્રાયશ્ચિત રૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી અને તેમના પિતાને આપે છે, મેં આ ભૂલ કરી છે. આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજીને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો મોટો પ્રશ્ન છે, પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો કે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કરે છે. તેમનું વ્યસન છૂટે એમ નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતો, માટે તેમણે આપઘાતની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી. તેથી તે વિચાર પડતો મૂક્યો ભાઈનું કરજ એટલે કે દેવું ચૂકવવા ભાઈના કડામાંથી, સોનાના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ એટલે કે દેવું ચૂકવવા ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલાત પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા સૂચવે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન અહીં પૂછવામાં આવેલો છે કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ, તે પૂરી ન થતાં ચોરી કરી. ગાંધીજીની બીડી પીવાની ઈચ્છા થઈ પણ તે પૂરી ન થઈ એટલા માટે તેને ચોરી કરી હતી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે? ઝેરથી મૃત્યુ ન થાય તો મરીને શું લાભ? આવા પ્રશ્નો મૂંઝવે છે. અંતે રામજી મંદિરે જઈને મન શાંત થઈ જવું અને આપઘાત ભૂલી જવું, આપઘાતનું વાતું ભૂલી જવી, આવી અનેક ઘટના ઘટે છે. ઉપરાંત ભાઈનું કરજ એટલે કે દેવું ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે. એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો. આવા વિચારોને ઉઠ્યા પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ નિર્ણય આગળ પાછળ ગાંધીજીની સત્ય ભાવના તથા નિખાલસતાની એકરાર કરવાની વૃત્તિ જણાય આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ગુજરાતી પાઠ ચોરી અને પ્રાયશ્ચિતનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોયું. જો આવા નવા વિડીયો તમને પસંદ આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સ્વાધ્યાય સોલ્યુશન કરીશું. આભાર.